बाड़ पड़ी तारी। ब्रह्मानंद जी के छे प्रेम नगर मत जा, सवाराम बाबा के छे गगनगढ़ रमवा न हालो। गगनगढ़ रमवा न हालो।
સવારામ બાબા અદ્ભુત સદગુરુ મહારાજ એવા દેશની વાત કરી છે કે પડવેથી લઈને જેમ આપણે ચંદ્રમાં પડવેથી એક એક કળા જેમ વધતી જાય ચંદ્રમાની અંદર, અને જ્યાં પૂનમ આવે તો પૂનમ ચંદ્રમાં પૂર્ણ કળાએ ખીલ્યો હોય, એમ ભજન કરતા કરતા ધ્યાન કરતા કરતા હરિ સ્મરણ કરતા કરતા આવો હરિહર કરાવતા કરાવતા ટુકડો ખવડાવતા ખવડાવતા એક એક કળા ભક્તિની જ્યારે વધતી જાય અને પૂનમ આવે તો મન પૂર્ણ થઈ જાય. સદગુરુના મહારાજ સદગુરુના દેશમાં જ્યાં કોઈ દિવસ અંધકાર નથી, જ્યાં અમાસ નથી, એવા દેશની અંદર આ જીવ શિવમાં મળી જાય ટૂંકમાં, અને જીવને જ્યાંથી પોતે નીકળ્યો છે, જે ઘરથી પોતે જુદો પડ્યો છે, એમાં પાછો મળી જાય એની વાત કરી છે. સવારામ બાપાએ એક એક ભૂમિકાની વાત કરી છે. તિથિની અંદર પોતાની કક્ષાની વાત કરી છે. પૂનમ આવે તો પૂર્ણ કળાએ જેમ ચંદ્રમાં ખીલે, એમ સુપાત્ર શિષ્ય કોઈ એવા મહાપુરુષ સદગુરુ મહારાજના ચરણોમાં પહોંચી જાય અને ગુરુ મહારાજ એને મંત્ર આપે, ટૂંકમાં શબ્દ આપે, નિરાશી પદમાં જય માલો. ગુરુ મહારાજ એવું કે શિષ્યને, હે શિષ્ય તું નિરાશી પદમાં જઈને માર, એવી મોજ લે, એવી મસ્તી લે, એવો આનંદ. શિષ્ય નથી રાખતા, ગુરુ મહારાજ એને પૂર્ણ બનાવી દેશે, એને ગુરુ બનાવે. જેમ પારસ में और संत में बड़ो अंतर हो जान. પારસમણી એનો ગુણ છે કે લોઢાને સ્પર્શ કરે તો ઈ કંચન કહેતા સોનું બનાવી દે, પણ ગુરુની ભૂમિકા એના કરતા પણ આગળ છે. શું કે કંચન પારસમણી ઈ કંચન બનાવે છે, પારસમણી નથી બનાવતો. પણ સંત કેવા છે, ગુરુ કેવા છે કે એ તો પોતા જેવો બનાવી દે છે, એને અધૂરો નથી રાખતા, એને પૂર્ણ બનાવી દે છે. નિરાશી 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 કરવી નવા જાવા
ચંદ્રમા ભાણવાડી જોવે કોઈ ઈ આપા પણ તાણી આપણે કઠણાઈજી છે, આપણી ઉપાધિ છે કે આપા પણ આપણું ટળતું નથી. સવારામ બાપા કે ન્યા જોવે કોઈ આપા પણ ટાળી, પોતાનો ઈગો પોતાનો અહંકાર મૂકીને ક્યાંક જોવે તો કંઈક દેખાય ને હરખું એમ. બાકી આંખમાં જાંબરવાથી હોય તો એને કોઈ દી હારું ન દેખાય. એક જગ્યાએ કેલારામ બાપુ આવી ઝૂંપડી સંત ઈ બેન બહુ ભાવિક, એને મહાત્માને જમવાનું કીધું કે બાપુ અમારા ઘરે જમવા પધારો કે કાંઈ વાંધો નહીં, સાધુ તો ભાવકા ભૂખા. જમવા બેઠા, બેન પ્રેમથી જમવાનું દે, બધું પીરસ્યા પછી બેન જ્યારે દૂધ આપતા હતા ને બાપુને તો એમાં જરાક મલાઈ માખણ પડી ગયું, તર પડી ગઈ ટૂંકમાં, એટલે બેનથી એમ થઈ ગયું. કારણ કે બહેનોને અમુક વસ્તુ બહુ વાલી હોય, દૂધ વાલું હોય, ગોદડા વાલા હોય, છાણા વાલા હોય. એ ગોદડા હોય એને મરિયોમાં કરીને ઉપર ખડકી દે. આપણે પૂછીએ કે આ કે બહાર ગામથી કોઈક આવે મહેમાન એને દેવાના છે, એટલે આપણે પાછા એ કોઈ દી કાઢે તો નહીં, ક્યારેય કાઢે જ નહીં. લ્યો એને વાલા બહુ હોય, ગમે માગો તો દે, ગોદડું ન દે, એક છાણું ન દે અને એક દૂધ ન દે. એટલે બેન દૂધ દેતા હતા એમાં મલાઈ પડી ગઈ ને તો બેનનો જીવ છે ને એમ થઈ ગયો. એટલે બાપુ એ બધું ખાધું નાથજી બાપુ, પણ દૂધ ન ખાધું. એટલે બેનને કીધું કે બાપુ માં પ્રેમથી, માં પૂર્ણ બસ આનંદ, કે જમવામાં કઈ કચાશ, કે બસ માં તમારો આવો ભાવ છે કે બાપુ કાંઈક કચાશ મારી લાગે, કેમ તમે દૂધ કેમ ન ખાધું? એટલે બાપુ સરસ મજાનું બોલ્યા કે માય इसमें से तेरा निकाल ले तो मैं खाऊं. હે એ કે મને ખાવામાં વાંધો નથી, બોલું તારું જે પડી ગયું છે ને માય ઓ નિકાલ લે તો હમ દૂધ ખાવ. એટલે આપણે જ્યાં જઈએ ત્યાં બેરું છે એમ. એટલે જોવે કોઈ ત્યાં આપા પણ તાળી તો પછી તરવેણી ઉપર નૂર લેજો નિહારી. તરવેણી ઉપર ઝૂંપડીમાં આવવાનું મન એટલે થાય છે કે હું કાઢી નાખે ને એટલે બાબુ વારંવાર આપણે આવવાનું, નહીતર બહુ દૂર થાય અહીંથી, અને વારંવાર આવવું પણ થાક ઉતરી જાય હે, અને આપણને એવો પ્રેમ થાય કે જટ આપણે જઈએ 11 સુધી. એટલે મને આ એવો ભાવ છે એને માય પછી હું આ બે ભાઈઓને જોઉં એટલે બાબુ મને એવો પ્રેમ થાય, કારણ કે મોજી આત્માઓ છે રણિયો અને રાજુ. ગગન ગઢ રમવાના ગગન
કરે છે કે જેવી રીતે કોઈ પતિવ્રતા નારી હોય અને એનો પિયુ પરદેશમાં ગયો હોય, ઘણા વર્ષોથી પિયુને જોયા ન હોય, તેથી આવી સગવડતા ન હોય, મોબાઈલ કોઈ આપે તો કોઈ વિદેશથી આવે અથવા તો અહીંથી કોઈ જાય એની હારે સંદેશો મોકલાવતા, હે ઉડો નહીં કુંજળિયું સંદેશો મારો, હે એવો એક જમાનો હતો, એવો યુગ હતો કે કોઈ આવે વર્ષો પછી તો એને સમાચાર પૂછે કે તમે મારા પિયુને જોયા છે, એ કેવા છે, એની હાલત કેવી છે, શું કરે છે, મને યાદ કરે છે કે નહીં. આવી રીતે પતિ પરદેશમાં કમાવા ગયેલો અને પત્ની કાયમ પિયુનું, પિયુજી વિના નાથજી વિના નિંદ્રું ના આવે, સેજલી સુડી સમાન. રવિ સાહેબ કહે છે કે આ બધાય લાગી લાગી કે છે, પણ બાણ લાગ્યા હોય કોને, એની નિશાની હું, બધાય લાગ્યા તો કરે છે, પણ રવિ સાહેબ કે હજી ખરેખર લાગ્યા ન કહેવાય, લાગ્યા હોય એની દશા તો આવી હોય. પતિવ્રતા નારી પિયુ પરદેશમાં કેમ જપે વ્રહને જા, નાથજી વિના નિંદરું ના આવે, સેજલડી હોય સોડી સમાન. જેને જેને લાગ્યા હોય શબ્દું ના બાન, જેને કોઈને લાગી ગયા એની તો હાલત આવી હોય છે, આમ કે મોજ મજા કરતા હોય, એને તો આંખોમાંથી પાણી કોઈ દી હુકાતું ન હોય, સતત પિયુની યાદી હોય. એટલે પોતાના પિયુને એક છબી રાખેલી, એનું કાયમ પૂજા કર્યા કરે, એનું દર્શન કર્યા કરે. એમાં ઘણા વર્ષો પછી એક દિવસ પોતાનો પિયુ આવી ગયા, પરદેશમાંથી આવ્યા અને સવારનો પોર છે, બહાર બંધ કરી અને સ્ત્રી પોતાના પતિની જે તસવીર છે એની પૂજા કરે છે. એમાં આવીને દરવાજો ખટખટાયો કે હું તારો પિયુ, હું તારો ધણી, હું તારો માલિક, હું પરદેશમાંથી આવી ગયો છે. મહાપુરુષો દ્રષ્ટાંત આપે છે કે પછી શું ઈ સ્ત્રી ઓલા છબીની પૂજા કર્યા નાખે કે દોડીને બહાર ખોલી નાખે, હે એને પિયુને મળવા માટે એકદમ ઉતાવળી થઈ જાય, બાવરી થઈ જાય, એ પછી છબી સામે ન બેઠી રહે, એ તો દરવાજા ખોલી નાખે. શું કામ કે સાક્ષાત પોતાનો પિયુજી આવી ગયા છે. એમ જેને જેને પોતાના પિયુની ઝાંખી થઈ ગઈ એને ખલક લાગે બધી ખારી, હે ગોઠે નહીં બીજા કોઈને ગોઠવી, નિજ મન પિયુથી બંધાણો. જેવી રીતે કંઠના સંદેશો સુણીને કામિની એની દ્રષ્ટિમાં દુનિયા સાંભળી લે
હોય તો જ આવું હોય ને. આદિ અનાદિનું મહાપુરુષો કહે છે કે મળેલા હોય ને એ જ મળે બાપુ. અને પાછા પણ આપણે મળશું. શું કામ કે મળ્યા છીએ એટલે આદિ અનાદિનું ખાતું. સવારામ બાબા કે અમને એ મળી ગયું પછી શું હોય એમ મળ્યું અમને અનાદિનું ખાતું. હાલો વાતો તો ઘણી છે પણ કેવી કોને એમ. વાતોની કાંઈ તાણ નથી. જવાબ આપ્યો એક ભાવિક ભક્તને કે વાગતડિયું વિગતાડિયું એ તો વધીને વડ થયું. કેવડી થઈ ગયું કે આ મોટો જો સામે વડલો છે ને એવડી પણ કોઈ ભેદું માણસને પૂછ્યું તો પછી દલજી દલ મેં રહ્યું. વાતડિયું શાયર લેર્યું થોડિયું ડાડું કે મુજા ઘટ में ઘણે રહ્યું. હકડી તળે ન પૂગ્યું તાં બયું પડ્યું. પણ કેવી કોને વાતો આવી ત્યાં જઈ કરું રે હની રહું કાયમ સબદની સામા બેરી ગગન જમપુરી થી સદગુરુએ સબદ દીધો હાથ ગુરુની
કે છે ઠાલો સૂક્ષ્મની સાથે બીજો અંબર ભમરી અને ઈયળ આપણે બધાને ખબર છે કે દિવાલ ઉપર ગારાનું દર બનાવી ભમરી અને પછી એક આપણે ખડ ઘાસ જે હોય એમાંથી લીલા કલરની ઈયળ લઈ આવે. કલ્પના કરો કે ભમરી અને ઈયળ જમીન આસમાનનો ફરક છે, બેયને જુદી જુદી જાત. ભમરી છે એને પાંખું છે ને ઈયળ એ એવું વસ્તુ છે, છતાં પણ એને પોતાના દરની અંદર લઈ જાય અને એવો એક જોરદાર ડંખ મારે છે કે થોડાક દિવસમાં ઈયળને એનું સ્મૃતિ ચાલુ થઈ જાય છે, એનું સ્મરણ ચાલુ થઈ જાય છે. જપું નિજ નામ તણી માળા, કઈ આવે ને કઈ મને ડંખ મારે, કઈ આવે. એમાં 8 દિવસ થાય ત્યાં ઈયળમાં પાંખું ફૂટી જાય. હે, ઈયળ માંથી ભમરી બને નરને કેટલીક વાર. એવી રીતે સદગુરુ મહારાજ એવો જોરદાર શબ્દ રૂપી ડંખ મારે. કેલારામ બાપુ ઘણી વાર વાત કરતા હોય કે અજડતામાં કઈ ઘટે નહીં, પણ સેવાદાસ બાપુ જેવા મહાપુરુષ એ એની માથે હાથ ફેરવે અને જેમ લોઢાને કંચન કરે, ઈયળ માંથી જેમ ભમરી બનાવી દે. ગુરુ મહારાજ સાધુ આ જગતમાં એના જેટલો કોઈ ઉદાર નથી, એવો કોઈ દયાળુ નથી. જેને કોઈ ન અપનાવે એને સાધુ અપનાવે, જેનું કોઈ ન હોય એનો સાધુ હોય. હારા હારા જોઈને ટીલા કરે એની વાત નથી કરતો, નકર તો માલ પાણી દેખી જાય એને બોલાવે, એ નહીં. કલંક ઓરી લે કોકની ખાતર ઈ ભલે ને પડે શિરવારણા. સાધુનો
स्वभाव केवो होय कलंक ओरी લે બીજાને ખાતર ભલે ને માથે કોઈ આડ આવે તોય પણ ઓઢી લે સાચું બીજા માટે નહીં અરે ભલે ને પડે શીર ભારણા દેશ વટો જેને દુનિયા પીડે દેશ વટો જેને દુનિયા પીડે पर बाबाजी नाम तनी मारा प्रगटा रवि उनका પછી કબુ દસે ચિત્ત કયું કરે નહીં મારું જ્યારે સાધક જ્યારે હારીને બેસી જાય કે ઓહો હવે શું કરું ત્યાં તો ઓચિંતાનું અજવાળું થઈ જાય કાંઈક ને કાંઈક આવીને ગુરુ મહારાજ ઉભા રહ્યા કે એ કેમ બેહી ગયો છે થયું મારે આવું ઓચિંતું અજવાળું ભરોસો નથી મારા ઉપર થયું મારે होती तुम सतगुरु तोड़ू भले ने गमे वो कठिन ब्रजर जेवू काम हो सतगुरु तोड़ू ब्रजर मारा बाबा
ગજીએ ચડ્યું હોય કોઈ રીતે છાનું રહેતું ન હોય, લાખ પ્રયત્નો કરે એને મનાવવાના પણ એ છાનું ન રહેતું હોય. એમાં કોક કહી દે કે જેસલ જાડેજો આવે છે તો એ છોકરો છાનો રહી જાય. કચ્છનો કાળો નાગ જેની હાથ ફાટે એ જેસલ જાડેજો. સતી તોરલ એમ કહે છે કે હે જાડેજા, તમે બધી પરીક્ષાઓમાં પાસ થયા, હવે તમારી એક છેલ્લું પેપર બાકી છે. કે શું? કે જો અંજારની બજાર બપોરનો સમય હોય, કોઈ નો દેખે એવી રીતે નહીં, બરોબર મધ્યાહન તપ્યો હોય, અકડે ટાઢ બજાર માણસ ગહાતું હોય, નીકળવાની ક્યાંય જગ્યા ન હોય, એવા સમય ઉપર એવા ટાઈમ ઉપર જો આ મારા મેલા કપડાં પીડ્યા છે, તોરલ સ્ત્રી ના હો, એ કપડાની ગાસડી બાંધી અને દુનિયા દેખે માથા ઉપર લઈને જાવ તો આવો અને ઉપડ્યો આ મરદ પુરુષ. જો આનું નામ ભક્તિ. તલવાર ખેંચવી હેલી છે, આ કામ કઠિન છે. જેના નામથી થરથર માણસ ધૂળતા હોય, બજાર બંધ થઈ જાય, એ જેસલ જાડેજો સ્ત્રીના કપડાં લઈ ધોવા જાય છે અને નીકળ્યા બજારમાં. પછી કઈ સરોવરે ન જવું પડ્યું, રસ્તામાં કપડાં ઉજળા થઈ ગયા. તોરલ કે છે હામારે સાધુ કોઈ જો મળે એને વારીને ઘેરે લ્યા. તોરલ કે છે સાધુની અંદર તને ભગવાનના દર્શન થશે. શંખ ચક્ર ગદા પદમ લઈને ન મળે ભગવાન. જેને જેને મળ્યા છે એને સાધુના રૂપમાં મળ્યા છે, રક્તપિત્યાના રૂપમાં મળ્યા છે. તોરલ કે છે સાધુ આવે લખ ચાર, એમાં એક દી સાહેબ ધણી મારો આવશે. જાડેજા એમાં તું ઓળખી લેજે, બાકી આમ ભટકવાથી કઈ નહીં મળે. એટલે મહાપુરુષોને લખવું પડ્યું, જેસલ જાડેજાએ પોતાના કાળને માર્યો. જેસલ જાડેજાએ કાળને માર્યો.
બોલો ને થોડીક વાતો કરો ને